હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ. 11મા ધોરણમાં વિકલન આપણે ભણી ગયા, ત્યાંથી આગળ વિકલન ભણીએ છીએ આપણે, રાઈટ. એ વિકલનમાં સૂત્રો બધા એ જ આવશે, સૂત્રો આપણે જે ભણતા હતા તે. હવે આપણે એને સાતત્ય કોને કહેવાય એના માટે વિચાર કરીએ છીએ. સાતત્ય એટલે કોઈ પણ સતત વિધેય સતત ક્યારે કહેવાય કે જ્યારે ફરી એકવાર કે આપણા NCERT ની બુકમાં આપણા ચેપ્ટર નંબર 5 છે. 11મા ધોરણમાં જે વિકલન ભણ્યા એ વિકલનથી આગળ જવાનું છે આપણે. સાતત્ય અને વિકલન. સાતત્ય એટલે કોઈ પણ કામ તમે શરૂ કરો અને એક પણ બ્રેક લીધા વગર એ કામ પૂરું કરીએ તો આપણે એવું કહીએ કે આ મેં કામ સતત કર્યું છે, એવું કહીએ છીએ. પણ જો એકાદ સેકન્ડનો પણ બ્રેક લઈએ તો આપણે કામ સતત પૂરું કર્યું છે એવું કહી શકતા નથી, રાઈટ. તો સાતત્યની વિકલનમાં વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે અપાય? તો મિત્રો અહીંયા જોઈએ આપણે કે વિધેય છે f એ c ને સમાવતા કોઈ પણ અંતરાલ પર વ્યાખ્યાયિત છે. પહેલી જ લીટીમાં મેં સાતત્યની વ્યાખ્યા આપી દીધી કે કોઈ પણ વિધેય કોઈ પણ કિંમત આગળ, કોઈ પણ કિંમત એટલે c, કોઈ પણ કિંમત c આગળ વિધેય સતત છે એમ ક્યારે કહી શકાય કે તેનું ડાબી બાજુનું લક્ષ, c આગળ ડાબી બાજુનું લક્ષ, તે કિંમત c આગળ જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે અને fc ની બરાબર હોય. એટલે આપણે જે વિધેય આપ્યો fx એમાં c મૂકો તો એ કિંમત ની બરાબર હોય તો f એ x બરાબર c આગળ સતત છે એવું કહી શકીએ આપણે. તો ફરી એકવાર સમજાવી દઉં મિત્રો કે કોઈ પણ એક કિંમત આગળ વિધેય સતત ક્યારે કહેવાય? જો તે કિંમત આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા હોય અને તે કિંમત આગળ વિધેયની કિંમત પણ એ જ આવતી હોય તો તેને સતત વિધેય કહેવાય છે. આ એક કિંમત આગળ વિધેયના સાતત્યની વાત થઈ. હવે થોડાક આગળ વધીએ. જો એ ત્રણમાંથી એક પણ સરખા ન હોય, જો આ ત્રણમાંથી એક પણ સરખા ન હોય તો તે વિધેય સતત નથી એવું કહી શકાય. ત્રણે ત્રણ એક સમાન કિંમતો સમાન થવી જોઈએ. હવે સ્ટાર કરીને મેં લખ્યું છે કે જો x બરાબર c આગળ સતત ન હોય તો f એ x બરાબર c આગળ અસતત છે એવું કહી શકાય, રાઈટ. હવે કયા કયા સંજોગોમાં અસતત વિધેય થાય? તો કે x ટેન્ડ્સ ટુ c પ્લસ fx, જમણી બાજુનું લક્ષ, આ પહેલો જ પોઈન્ટ જોઈશું મિત્રો આપણે. x ટેન્ડ્સ ટુ c પ્લસ fx નું અસ્તિત્વ હોય અથવા
x ટેન્ડ્સ ટુ c માઇનસ fx નું અસ્તિત્વ ન હોય તો પણ આ વિધેય સતત નથી. બરાબર છે. બંને વિધેયના અસ્તિત્વ હોય, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવે પણ એ સમાન ન હોય તો પણ તે વિધેય સતત નથી. આ એક કિંમત આગળની વાત કરીએ છીએ આપણે મિત્રો, કે કિંમત આગળ વિધેય સતત ક્યારે ક્યારે ન હોઈ શકે. આ સાતત્યનો બેઝિક કન્સેપ્ટ છે, પાયાની વસ્તુ છે, એ બરાબર સમજી લેવી બહુ જરૂરી છે. નંબર 3, x ટેન્ડ્સ ટુ c પ્લસ fx અને x ટેન્ડ્સ ટુ c પ્લસ માઇનસ fx નું અસ્તિત્વ હોય તથા બંને સમાન હોય પરંતુ f એ x બરાબર c આગળ વ્યાખ્યાયિત ન હોય, અથવા આપણે આવું પણ કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx નોટ ઇક્વલ ટુ fc, તો વિધેય અસતત છે તેવું કહી શકાય. રાઈટ. આ કોઈ પણ ચોક્કસ કિંમત આગળ વિધેય ક્યારે ક્યારે સતત ન હોય એના માટેની વાત કરીએ આપણે. આ 3 મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાતત્ય માટે તો પણ મેં વ્યાખ્યા તમને આપી દીધી કે 3 સમાન થવા જોઈએ. ડાબી બાજુનું લક્ષ તે કિંમત આગળનું, જમણી બાજુનું લક્ષ અને fx લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc થાય તો તે કિંમત આગળ વિધેય સતત છે એવું કહી શકાય. હવે સેકન્ડ પોઈન્ટ, જ્યારે f એ તેના પ્રદેશના દરેક બિંદુએ સતત હોય ત્યારે આપણે વિધેય f એ તેના પ્રદેશ પર સતત છે એમ કહેવાય. ટૂંકમાં કહીએ તો તમને જે પ્રદેશ આપ્યો હોય ને તે પ્રદેશની બધી કિંમતો આગળ વિધેયનું લક્ષ મળે. તે પ્રદેશની બધી જ કિંમતો આગળ વિધેયનું લક્ષ મળે તો એ વિધેય સતત. હવે કોઈ પણ સમૃદ્ધ અંતરાલમાં સતત ક્યારે કહેવાય? ફૂદડી મારીને મેં લખ્યું છે 4 નંબરની ફૂદડીમાં. જુઓ મિત્રો, જો f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત હોય એવું ક્યારે કહી શકો તમે કે f એ વિવૃત અંતરાલ પરના બધા બિંદુએ સતત હોય. હવે સતત એટલે તે બધી કિંમતો આગળ fx ના મૂલ્ય મળે. રાઈટ. બીજો પોઈન્ટ કે સમૃદ્ધ અંતરાલ એ છે એટલે એથી નાની કિંમતો આપણે લઈ ન શકીએ એટલે આપણે લખ્યું જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે એમ. જો મેં અહીંયા લખ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર fa એટલે જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે કિંમત a આગળ. અને અહીંયા તમે અંતરાલમાં જમણી બાજુની કિંમત નથી લઈ શકતા b ની, એટલે b નું ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો f એ સમૃદ્ધ અંતરાલ ab પર સતત છે એવું કહી શકાય. જે વિધેયનો આલેખ સળંગ હોય તે વિધેય હંમેશા સતત હોય છે. સળંગ આલેખ એટલે ક્યાંય બ્રેક ન મળે. પહેલા જ આપણું આ લેક્ચર શરૂ થતા પહેલા જ મિત્રો કહ્યું મેં કે એ વિધેય સતત ક્યારે થાય, તમે કન્ટિન્યુ જાઓ ત્યારે, અધરવાઇઝ નહીં. હવે જો દાખલા નંબર 1 અને 2 અને 3 મેં અહીંયા ગણીને આપ્યા છે કેટલાક દાખલા. આ ટેક્સના ઉદાહરણ છે બધા. હવે તમને આ સુરેખ વિધેય છે જો બધાને ખબર હોય અને r થી r છે તો આપણે 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં આલેખ ભણી ગયા. એ આલેખ દોરીએ તો સુરેખ વિધેય હંમેશા સતત હોય. r થી r પરનું સુરેખ વિધેય હંમેશા સતત હોય. આ યાદ રાખો, r થી r પરનું સુરેખ વિધેય હંમેશા સતત હોય. પછી આ x સ્ક્વેર છે એટલે r થી r પરનું ઘાતાંકીય વિધેય સતત હોય. x ટેન્ડ્સ ટુ 2 લો, 3 લો, 4 લો. અહીંયા ડાબી બાજુનું x બરાબર 3 આગળ કહ્યું છે તો ડાબી બાજુનું લક્ષ કેટલું આવશે? જો હવે એક બીજી રીતે સમજાય.
કે x બરાબર 3 લઈએ તો ડાબી બાજુનો લક્ષ 3 દુ 6 અહીંયા મૂકીશું મિત્રો. 3 દુ 6 ઓછા 4 એટલે 2. x બરાબર 3 મૂકો તો પણ 2 અને જમણી બાજુનો લક્ષ લઈએ અને 3 મૂકીએ તો પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે એટલા માટે મેં અહીંયા ગણેલા નથી બતાવ્યા. 11મા ધોરણમાં આપણે લક્ષ ભણી ગયા છીએ એટલા માટે ડાયરેક્ટ જ તમને સમજાવું છું અને સમજણ પડવી જ જોઈએ. એ જ રીતે અહીંયા ડાબી બાજુનું લક્ષ પણ 4, જમણી બાજુ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ x સ્ક્વેર એટલે 4, x ટેન્ડ્સ ટુ 2 પ્લસ x સ્ક્વેર બરાબર પણ 4 અને x બરાબર 2 મૂકો તો પણ 4. એટલે આ ત્રણે દાખલા બિલકુલ ઇઝી છે, બરાબર, જે સમજી શકાય એવી છે, રાઈટ. હવે આ બીજું માનાંકમાં x સ્ક્વેર લખું તો એ x સ્ક્વેર જ કહેવાય, કારણ કે માનાંકમાં ઋણ કિંમત ધન થઈ જાય અને ધન કિંમત ઋણ થઈ જાય. એટલે આ વિધેય સળંગ બધામાં r પર સતત છે. એટલે કે જો મોડ x બરાબર આવું થયું, મોડ x એટલે x 11મા ધોરણમાં તમે સુરેખ આયોજનમાં ભણી ગયા છો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો x થાય અને x લેસ ધેન 0 હોય તો માઇનસ x થાય. માનાંક x બરાબર નો આલેખ હંમેશા સળંગ મળશે, વચ્ચે ક્યાંય બ્રેક થશે નહીં. બીજું પણ યાદ રાખવાનું મિત્રો કે અચળ વિધેય હંમેશા સતત હોય. r થી r પરનું અચળ વિધેય વાસ્તવિક સંખ્યાઓના ગણ r પર હંમેશા સતત હોય છે. તદે આપ 4 પોઈન્ટ લખ્યા છે ને સમજવા માટેના લખ્યા છે. તદે વિધેય r પર સતત હોય. તદે વિધેય એટલે આઈડેન્ટિટી ફંક્શન. આઈડેન્ટિટી ફંક્શન એટલે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ બંને સરખા હોય, બરાબર છે, તો એને તદે વિધેય કહીએ છીએ. કે r પરનું આ કેપિટલ R માટે જ છે, આટલું ધ્યાન રાખજો. Z અને Q ના લેવાય. Z અને Q ના સળંગ આલેખ ન મળે, કારણ કે Z માં કે Q માં સમય સંખ્યાઓ આવતી નથી, Z માં અપૂર્ણાંક આવતા નથી. એટલે જ્યારે જે કિંમત લેશો ત્યારે તે કિંમત તૂટક થઈ જશે, રાઈટ. એટલા માટે અહીંયા બધા વિધેયો R પર લીધા છે, ધ્યાન રાખવું. બધા વિધેયો કયામાં લીધા છે? R. ફરી એકવાર, R થી R પરના બધા વિધેયો R થી R છે માટે જ સતત થાય. x બરાબર 3 આગળ આપણે લક્ષ જોયું, ડાબી બાજુનું લક્ષ 2. દાખલા નંબર 1 ફરી સમજાવું છું મિત્રો, કારણ કે સાતત્ય સમજણ પડશે એટલે આ એક જ ટોપિક છે સાતત્યનો, વધારે આગળ નથી. ડાબી બાજુનું લક્ષ 2, 3 આગળ ડાબી બાજુનું લક્ષ 2, 3 આગળ જમણી બાજુનું લક્ષ 2 અને x બરાબર 3 આગળ પણ 2 થાય માટે 3 આગળ સતત છે. એવી રીતે x બરાબર 2 માટે જોવાનું. અહીંયા r પર સતત કેમ કહ્યું છે મિત્રો? કેમ સતત કહ્યું છે? કારણ કે મોડ x બરાબર તમે 0 થી જમણી બાજુ અસંખ્ય કિંમતો લઈ શકો અને 0 થી ડાબી બાજુ પણ અસંખ્ય કિંમતો લઈ શકો, એટલે બંને કિંમતો લઈ શકાય. એટલે એ r પર સતત છે તેવું કહી શકાય, રાઈટ. અચળ વિધેય કેપિટલ R વાસ્તવિક સંખ્યાઓના ગણ પર સતત હોય, ધ્યાન રાખો. કારણ કે જો Q લેવામાં આવે તો એમાં સમય સંખ્યાઓ આવતી નથી, એટલા માટે Q ક્યાંય લખતા નથી. એ જ રીતે તદે વિધેય પણ હંમેશા R પર સતત હોય છે. હવે આના કેટલાક દાખલા આપણે જોઈશું. દાખલાથી જો થોડીક વધારે સમજણ પડશે, કારણ કે આ ટોપિક આગળ દાખલાથી જ વધારે સમજણ પડે એવું છે. હવે દાખલા નંબર 6, x નોટ ઇક્વલ ટુ 0. આ ધ્યાન રાખવાનું. x બરાબર 0 આગળ 5 છે, તો x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું, f0 બરાબર આપણને 5 આપ્યા છે. f0 બરાબર આપણને 5 આપ્યા છે.
તો પહેલા આપણે કોઈ બી એક ડાબી બાજુ અથવા જમણી બાજુ અહીંયા ડાયરેક્ટ લઈ શકાય. x ટેન્ડ્સ ટુ 0 fx શું આવે છે? તો x ક્યુબ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 માં x બરાબર 0 મૂકો તો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 1 કેટલો? પરંતુ f0 કેટલા આપ્યા છે? 5 આપેલ હોવાથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નોટ ઇક્વલ ટુ f0, માટે વિધેય સતત નથી એવું કહી શકો. રાઈટ. પછી fx બરાબર 1 upon x, x belongs to r માઇનસ ગણમાં 0, એ પણ સતત છે. એને કઈ દાખલા ગણવા જેવા નથી એટલા માટે ગણ્યા નથી મિત્રો. આગળ આપણે ઉદાહરણ લેતા લઈશું. અને 8મો છે, આ બી તમારી ટેક્સ્ટનો જ છે. fx બરાબર 1 upon x સ્ક્વેર, x નોટ ઇક્વલ ટુ 0 એ x belongs to r માઇનસ ગણમાં 0 આગળ સતત છે. એક બીજું સાંભળી લો બધા મિત્રો, અહીંયા આપણે જે ઓલ્ડ બુકના જે કંઈ દાખલા લઈએ છીએ એ બધા જ 70% દાખલા આપણી એનસીઆરટીની બુકમાં આવે છે. એટલે આપણને અહીંયા વધારે દાખલા મળે એટલા માટે આપણે આ ચોપડીના દાખલા ગણવાનું ચાલુ કરીશું. રાઈટ. પછી તમને હું બતાવીશ કે તમારી ચોપડીનું કયું સ્વાધ્યાય તમને અપ ટુ ડેટ આવડી શકે. એમાં પણ 5મું સ્વાધ્યાય જ છે, વિકલન, અને 6થું છે વિકલિતના ઉપયોગ. ક્રમ બદલેલો છે એમણે, પણ આપણે આપણા ક્રમથી જવાનું. ત્યાં પણ 5મું ચેપ્ટર છે, અહીંયા પણ 5મું ચેપ્ટર છે, અહીંયા પણ 5.1 છે, ત્યાં પણ 5.1 છે, એ બુકમાં પણ. એટલે અહીંયા તમારું આ લક્ષ અને સાતત્યના દાખલા પતે એટલે તમને 5.1 સ્વાધ્યાય અપ ટુ ડેટ આવડી જશે. રિપીટ થશે કેટલાક દાખલા. દાખલા તરીકે 9મો દાખલો હવે જોઈ લો, બરાબર ધ્યાન રાખજો. fx બરાબર x પ્લસ 3, x લેસ ધેન 2 અને 3 માઇનસ x, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. f x બરાબર 2 આગળ અસતત છે, પરંતુ f એ r માઇનસ ગણમાં 2 આગળ સતત છે. આવું કેમ થયું? x બરાબર 2 આગળ અસતત શા માટે થયું? તો તમે જુઓ, અહીંયા કિંમત મૂકો 2. x, હવે સાંભળો બરાબર, મેં ગણ્યા નથી કારણ કે આ સહેલો ટોપિક છે એટલા માટે નથી ગણ્યા મિત્રો. અહીંયા જો x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx થાય, ધ્યાન રાખો બરાબર. x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx, x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે x લેસ ધેન 2. તો સૂત્ર કયું આવશે? x પ્લસ 3. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ x પ્લસ 3. તો 2 પ્લસ 3 એટલે 5 થયા, બરાબર છે. પછી x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, કેટલા થયા? x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, 2 પ્લસ લેશું તો 1 આવશે. તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. માઇન્ડ વેલ, અસ્તિત્વ ધરાવે છે, યાદ રાખો બરાબર. પરંતુ એ સતત નથી. x બરાબર 2. હવે અહીંયા જુઓ, આગળ સતત છે એટલે 2 થી ડાબી બાજુ સતત, 2 થી જમણી બાજુ સતત, પણ એક્ઝેક્ટલી x બરાબર 2 આગળ સતત નથી. આનો કહેવાનો અર્થ આ છે. કારણ કે આમાં નેબરહુડના પ્રશ્નો આવે, સામીપ્યના, એટલે આપણે બહુ ઊંડા ઉતરવાનું નથી આમાં. એટલે આપણે, તમારે જોવું તો તમે આલેખ દોરીને પણ ગણી શકો છો આવા દાખલા. પછી અહીંયા પણ તમે જોઈ શકો. આ પણ 9માં જેવો જ છે. જુઓ, x ટેન્ડ્સ ટુ 2 પ્લસ, 2 પ્લસ લો તો 3 આવે. x ટેન્ડ્સ ટુ 2 માઇનસ લઈએ તો -1, અને x બરાબર 2 આગળ એક 0 આપે છે. એટલે આનો અર્થ કે વિધેય x બરાબર 0 આગળ સતત નથી, અસતત છે, પરંતુ r માઇનસ ગણમાં 2 આગળ સતત છે. હવે આગળ અહીંયા જો મેં લખ્યું છે f એ x બરાબર 2 આગળ સતત છે, અસતત છે, સોરી. અને આ બધા એક જ ટાઈપના દાખલા છે. અહીંયા પણ તમે 11માં પણ એવું છે. જુઓ તો
હવે અહીંયા તમે જોઈ શકો છો કે x બરાબર 1 આગળ 0 થયા. આ ડાયરેક્ટ મેથડ લખ્યા વગર આપણે આ દાખલો ગણી શકીએ. 1 મૂકી દો અહીંયા, 1 - 1 એટલે 0, 1 - 1 એટલે 0, પણ અહીંયા ઇક્વલ ટુ ની નિશાની નથી, દેખાય છે કે? એટલે x r - 1 આગળ સતત છે. મિત્રો ધ્યાન રાખો કે ડાબી બાજુથી સતત અને જમણી બાજુથી સતત, પણ x બરાબર 1 આગળ એ કિંમત આપણે શોધવાની નથી, બરાબર છે? એટલે r માઇનસ ગણમાં 1 આગળ સતત છે, ઇન્ડિવિડ્યુઅલ સતત છે, અલગ અલગ. હવે દાખલા નંબર 12 બહુ સિમ્પલ છે, ધ્યાન રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. x બરાબર a આગળ સતત છે, a ની કોઈ પણ કિંમત આગળ માટે સતત છે, એટલે એનો શું થયો? x બરાબર આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ. અહીંયા 1 લો, 2 લો, અહીંયા 1 લો તો અહીંયા 1 લેવાનું, અહીંયા 1 લખવાનું, અહીંયા 1 લખવાનું, અહીંયા 2 લખો તો અહીંયા પણ 2 લખવાનું મિત્રો, અહીંયા પણ 2 લખવાનું. x બરાબર 2 આગળ સતત છે કહી શકીએ. દાખલા તરીકે આપણે નીચે ઉદાહરણ આપ્યું છે કે fx બરાબર માનાંકમાં x - 1, x નોટ ઇક્વલ ટુ 1, રાઈટ, અને x બરાબર 0 પણ x બરાબર 1, તો x બરાબર 1 આગળ સતત છે. તો પહેલા આપણે વિધેય બનાવ્યું, જે ઉપર બનાવ્યું છે એ પ્રમાણે. x ગ્રેટર ધેન 1 હોય તો માનાંકમાં x - 1 ની જગ્યાએ x - 1 આવે. x બરાબર 1 ડાયરેક્ટલી મૂકી દઈએ તો 0 આવે. x બરાબર 1 અહીંયા મૂકવાનું એટલે 0 થઈ ગયા. x લેસ ધેન 1 માટે 1 - x. આ વિધેય x બરાબર 1 આગળ સતત છે તેવું કહી છે. બધા જ 0 થઈ જશે તમે 1 મૂકશો. આવા દાખલા બહુ પૂછાય નહીં, આપણે ઓરલી પણ ગણી શકાય, એટલા માટે બહુ ગણવાની માથાકૂટ ઓછી કરી છે, આપણે સીધું સમજી શકાય એવું છે. એટલા એ જ દાખલા નંબર 13 છે, જુઓ સેમ. પછી આવ્યું fx બરાબર બોક્સ x એ r - z પર સતત છે. z એટલે પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર છે, અને r એટલે બધી જ વાસ્તવિક સંખ્યાઓ. હવે જો આ જ વિધેય ખાલી z માં હોત, પૂર્ણાંક વિધેય, આપણે 11મા ધોરણમાં પૂર્ણાંક વિધેય ભણી ગયા છીએ. બોક્સ x થી મહત્તમ નહીં તેવો મહત્તમ પૂર્ણાંક એટલે બોક્સ x, પૂર્ણાંક x એવું આપણે કહીએ છીએ. તે ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. જે પ્રમાણે કિંમત હોય એ પ્રમાણે આપણે એને કહી શકીએ. r - z પર બોક્સ x ની વાત કરતા હતા ને આપણે. હવે નંબર 15. હવે શું કહ્યું છે? હવે આવા દાખલા પૂછાય 15. હવે હું એક ડાયરેક્ટ મેથડ બતાવી દઉં તમને, ગણ્યા વગર. જો અહીંયા 0 મૂકો, ડાયરેક્ટ અહીંયા 0 મૂકો તો કેટલા થાય? 2 થાય. અહીંયા 0 મૂકો તો કેટલા થાય? 2 થાય. તો k બરાબર કેટલી કિંમત થઈ ગઈ? 2. 2 ડાયરેક્ટ થઈ ગઈ ને મિત્રો. તો અહીંયા પણ જો હવે આપણે ઉકેલ જોઈએ. ઉકેલમાં શું લખ્યું છે આપણે કે f એ r પર સતત હોય તો k શોધો, એવું લખ્યું છે. તો અહીંયા કઈ કિંમત માટે કહ્યું છે મિત્રો? 0 માટે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર f. પહેલું જે આપણે પહેલા જ પેજ ઉપર ભણ્યા હતા ને, ફર્સ્ટ પેજ આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને જે સમજાવ્યું હતું એ જ અહીંયા રીત વાપરી છે કે જ્યારે તમને કહી દેવામાં આવ્યું મિત્રો કે વિધેય સતત છે તો કહી શકીએ, અને કિંમત તમને આપી દીધી છે 0 આગળ. 0 આગળ જમણી બાજુનું લક્ષ, 0 આગળ ડાબી બાજુનું લક્ષ અને f0, આ ત્રણેય કિંમતો સમાન થાય
તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x પ્લસ 2 બરાબર f0, અથવા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર f0 લઈ શકાય. એટલે 0 પ્લસ 2 બરાબર k. હવે આવા દાખલા એમસીક્યુમાં વધારે પૂછે છે, ગુજકેટનું કે બોર્ડના જે 50 એમસીક્યુ પૂછાય છે તેમાં, રાઈટ મિત્રો. એટલે આ તમારા ટાઈપના દાખલા ગણવાની બેસવાનું, અહીંયા ડાયરેક્ટ કિંમતો મૂકવાની. આ બે કિંમતો સરખી આવે જ એટલે કે બરાબર 2. બહુપદી વિધેયનું લક્ષ હંમેશા સતત હોય છે. બહુપદી વિધેય તમને 11મા ધોરણમાં ભણી ગયા. fx બહુપદી વિધેય એટલે તમને આગળ બતાવ્યું હતું ને, પેલું x³ આગળના પેજ ઉપર હતું. તો એ બતાવું તમને. આ રહ્યું એ છઠ્ઠું વિધેય છે ને, આ બહુપદી વિધેય કે, અને કયું વિધેય કહેવાશે? બહુપદી વિધેય. એટલે આ વિધેય હંમેશા સતત હોય છે એવું એમનું કહેવું છે. પણ આવું હોય તો નહીં હો, x બરાબર 0 આપ્યું હોય તો નહીં, એ ધ્યાન રાખવાનું. ત્યારે આ ન આપેલું, ખાલી બહુપદી વિધેય જ આપ્યું હોય ત્યારે એ વિધેય સતત કહેવાય, નહીં તો ના કહેવાય. પછી હવે જો અહીંયા કોઈ ડાયરેક્ટ આપણે જવાબ શોધી બતાવો મને. ચાલો અહીંયા મારે ડાયરેક્ટ જવાબ જોઈતો હોય તો x બરાબર 2 આગળ સતત છે એવું કહી શકીએ. મૂકી દો ડાયરેક્ટ 2 મૂકી દો. આ મેથડ ફક્ત ને ફક્ત ક્યાં ચાલે મિત્રો? એમસીક્યુ માટેની આ શોર્ટ મેથડ છે કે તમે ડાયરેક્ટ કિંમત મૂકી શકો. એટલે અહીંયા 2 મૂકો એટલે 2k પ્લસ 3 બરાબર 7, 2k બરાબર 4, તો k બરાબર 2. સીધો જવાબ મળી જાય આપણને. હવે નીચે ગણેલું જોઈએ, જો લખ્યું છે શોર્ટ મેથડથી જ ગણ્યો છે દાખલો. 2k પ્લસ 3 આ લગભગ શોર્ટ મેથડ એટલા માટે લખી છે મિત્રો કે આવો દાખલો હોય ને તો લગભગ 99% કેસમાં, 99.9% કેસમાં એમસીક્યુમાં જ પૂછાય. અને કદાચ જો ગણવાનો થાય તો આપણે શું લખવાનું? જો અહીંયા લખ્યું છે આગળ, આ લખ્યું છે ને આ રીતે, x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર x. તમારી જાતે લખવાનું મિત્રો, નોટ પેન લઈને બેસજો. જ્યારે પણ આપણું આ લેક્ચર શરૂ થાય ત્યારે નોટ પેન લઈને જ બેસવાનું, નોટ પેન લીધા વગર બેસવાનું નહીં. તો અહીંયા જુઓ, અહીંયા 2 આગળ કયું છે? તો હું આ દાખલો 17મો સમજાવી રહ્યો છું બાળકો, દાખલા નંબર 17. તો x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx બરાબર f2. તો x ટેન્ડ્સ ટુ 2 પ્લસ k તમે ડાયરેક્ટ પણ લખી શકો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર f2 તો પણ ચાલે, બરાબર છે. એટલે તમને 2k એટલે અહીંયા લખીએ એટલે તમે બધામાં એક જ આવશે, 2k પ્લસ 3 બરાબર 7. તો 2k પ્લસ 3 બરાબર 7, તો 2k બરાબર 4, માટે k બરાબર 2. પછી દાખલા નંબર 18. આ પણ રાઉન્ડ કરી રાખજો. આ બધા જ દાખલા આપણી એનસીઈઆરટી ની બુકમાં આપેલા છે. હું બોલું છું, બહુ ધ્યાન રાખીને બધા નોંધ કરી રાખો કે આ રીતે આપણે એનસીઈઆરટી ની બુકના દાખલા પણ આ જ રીતે ગણવાના છે. તો 18મો દાખલો હવે જુઓ. હવે આમાં જો ડાયરેક્ટ મેથડ કઈ આવશે? 18મા દાખલામાં તમે ડાયરેક્ટ અહીંયા 1 મૂકો, 1. તો a પ્લસ b બરાબર 3 થાય. અને a પ્લસ b બરાબર 3 થશે. a પ્લસ b બરાબર 3 થશે અને 3a પ્લસ b બરાબર 7 થશે. હવે મેં નીચે સમજાવ્યું છે, જુઓ.
x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1-3 સિવાય f અચળ વિધેય હોવાથી સતત છે. એટલે f એ r માઇનસ ગણમાં 1-3 પર સતત છે. 1 અને 3 એ બે કિંમતો સિવાય. તો ડાબી બાજુનું લક્ષ 1 આગળ, જમણી બાજુનું લક્ષ 1 આગળ. અહીંયા જમણી બાજુનું લક્ષ લીધું છે 1 આગળ, કારણ કે જમણી બાજુનું લક્ષ લો એટલે અહીંયા એને તને 3 આપી દીધેલા છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ax પ્લસ b બરાબર a પ્લસ b. એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ. 1 માઇનસ આગળ 3 આપી દીધા છે એટલે 3 લખી દીધા. એટલે a પ્લસ b બરાબર 3. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને મિત્રો સરખા થશે. કહ્યું છે ને સતત છે એવું આપણને આપી દેવામાં આવ્યું છે. 1 અને 3 આગળ નહીં. 1 આ પેલી તો પહેલા બતાવી હતી મેં તમને શોર્ટ મેથડ બતાવી, પણ અહીંયા એ શોર્ટ મેથડ નહીં, તમને 2 અથવા 3 માર્કનો 2 નો દાખલો 2 માર્ક્સનો જ પૂછાય. તો નંબર 1 સમીકરણ આવ્યું. હવે ડાબી બાજુનું લક્ષ અહીંયા જમણી બાજુનું લક્ષ, તો બંને જોઈએ. તો ડાબી બાજુનું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx ની જગ્યાએ x લેસ ધેન 3 વાળું આવે, x લેસ ધેન 3 વાળું આવશે. કયું સૂત્ર આવે x લેસ ધેન 3 વાળું? x લેસ ધેન 3 વાળું તમારી પાસે આ સૂત્ર આવશે, ax પ્લસ b. તો અહીંયા આપણે ax પ્લસ b મૂક્યા તો 3a પ્લસ b થયા. જમણી બાજુના લક્ષ માટે અહીંયા એને 7 આપ્યા છે એટલે 7 મૂક્યા. તો બે સમીકરણ મળ્યા તમને, a પ્લસ b બરાબર 3 અને 3a પ્લસ b બરાબર 7. આપણે હવે 11મા ધોરણમાં આવ્યા એટલે આપણે ઉકેલ શોધતા આપણને બહુ સરસ આવડી જાય. એટલે અહીંયા આપણે ઉકેલથી બતાવેલ નથી, એ તમારે શોધવાનો જાતે સ્વપ્રયત્ન. એના જેવો જ બીજો દાખલો. નોટ ને પેન લઈને બેસો તો જલ્દી આવડે. તો a બરાબર અહીંયા 2 આવશે, જો ખબર પડે તો ડાયરેક્ટ a બરાબર 2 આવશે અને b ની જગ્યાએ 1 મૂકો તો b માઇનસ 1 બરાબર પણ 2, તો b બરાબર 3. આ ગણ્યા વગર આપણે એમસીક્યુમાં જ્યારે પૂછાય ને 12મા ધોરણમાં એમસીક્યુમાં દાખલા પૂછાય ત્યારે આપણે આ રીતે ગણવાના, ધ્યાન રાખવું. ગુજકેટ અને બોર્ડના 50 માર્ક્સના એમસીક્યુ ક્યારેક JEE-માં પૂછાય, પણ એ બહુ અઘરા, આ બહુ સહેલા ટોપિક છે એટલે આને JEE-માં બહુ ઓછો ચાન્સ મળતો. હવે મેં તમને જવાબ તો કહી દીધો, a બરાબર 2 અને b બરાબર 3. ડાયરેક્ટ મેથડ એમસીક્યુની ગણ્યા વગર. તો પહેલા x ટેન્ડ્સ ટુ 0, જો અહીંયા 0 આગળ કહ્યું છે x ટેન્ડ્સ ટુ 0. ડાબી બાજુના લક્ષ માટે આ સૂત્ર છે, 0 ના જમણી બાજુના લક્ષ માટે 2 છે. તો અહીંયા લખ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર થયા. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x પ્લસ a, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને a 0 પ્લસ a બરાબર 2. મેં તમને કહી દીધું તું a બરાબર 2. ખાસ મિત્રો બધા ધ્યાન રાખો બાળકો, બહુ સહેલામાં સહેલી રીત છે અને આ તમારો જનરલી એમસીક્યુમાં વધારે પૂછાય છે. એમસીક્યુમાં વધારેમાં વધારે પૂછાય છે આ બધા દાખલા, રાઈટ. હવે 1 આગળ લક્ષ લેવાનું, જમણી બાજુનું લક્ષ લેવાનું અને ડાબી બાજુનું લક્ષ લેવાનું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. તો 1 માઇનસ માટે આપણે જોઈ શકો છો અહીંયા તમને 2 આપ્યા છે અને 1 પ્લસ માટે અહીંયા bx માઇનસ 1 આપ્યા છે. એટલે 2 ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ 1 માઇનસ 1 એટલે b બરાબર 3, જે આપણે ગણ્યા વગર તમને પહેલા જ કહી દીધા હતા. ગણ્યા વગર તમને
પહેલા જ કહી દીધા હતા. હવે કેટલાકના પરિણામો આપણે સ્વીકારી લઈએ. કેટલાક અગત્યના પરિણામો છે કે સમય વિધેય હંમેશા એના પ્રદેશ પર સતત હોય છે. સાઇન વિધેય હંમેશા સતત હોય છે. કોસ વિધેય પણ હંમેશા સતત હોય છે. કોસેક્સ અંતરાલ ઉપર ડિપેન્ડ છે. હમણાં લખેલું જ આવશે આગળ. કોસ એક્સ વિધેય હંમેશા સતત હોય છે. ટેન વિધેય પણ હંમેશા સતત હોય છે. હવે આપણે સંયોજિત વિધેયનો ટોપિક વિચારીએ એની પહેલા થોડુંક આગળનું જોઈ લઈએ. આપણે આજે નહીં વિચારીએ, આપણે કાલે વિચારીશું. સંયોજિત વિધેયનું વિકલન આપણે કાલે વિચારીશું. બરાબર છે. આજે આપણે અહીં સુધી રાખીએ, કારણ કે બધું નહીં તો ભેગું થઈ જશે. ખાસ ધ્યાન રાખો. ફરી એકવાર કહી દઉં કે વિકલન અને સાતત્ય બંને કનેક્ટેડ છે. આટલું 5.1 પૂરતું જ છે. પછી આગળ ક્યાંય વિકલનમાં ક્યાંય આગળ સાતત્ય 5.3 પછી ક્યાંય સાતત્ય નહીં આવે. પણ આ સાતત્યના દાખલા MCQ અને એમાં વધારે પૂછાય છે. MCQમાં ગુજરાત બોર્ડ અને આપણી પરીક્ષામાં. બરાબર છે. તો ફરી એકવાર સમજી લો કે 18મો દાખલો 18, 19 અને 20, 17, 18, 19 અને 19 દાખલા. આ 3 દાખલા આપણે એ રીતે જ ગણીએ છીએ. 17, 18 અને 19. જો પેલા 17માં જુઓ. મેં તમને કહ્યું તો ફરી એકવાર સમજાવું છું કે જ્યારે MCQમાં હોય તો શું કરવાનું? અહીંયા 2 ડાયરેક્ટ મૂકી દેવાનું. 2k + 3 = 7 જવાબ. અહીંયા a + b = 3, 3a + b = 7. 2 સમીકરણો ઉકેલી દેવાના વિધિના 1 મિનિટ. 1 મિનિટમાં એનો ઉકેલ મળી જાય આપણને. બરાબર કે નહીં? અને જે અહીંયા ગણવાનું કહ્યું 2 અથવા 3 માર્કમાં કહે તો આપણે આ રીતે ગણવો પડે. બાળકોએ ધ્યાન રાખો. અને છેલ્લો 18મો છે. 18માં તમે x = 0 અહીંયા ડાયરેક્ટ મૂકી દઈએ તો a + 0 = સીધા 2 જવાબ. પછી 1 માટે અહીંયા ડાબી બાજુનું લક્ષ 2, જમણી બાજુમાં અહીંયા પણ 1 મૂકો તો b - 1 = 2 એટલે b = 3. અહીં સુધી આપણે રાખીએ છીએ. સંયોજિત વિધેયનું વિકલન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. કારણ કે આટલું સાતત્યનું પહેલાં આટલું તમે કરી રાખો. સંયોજિત વિધેયમાં સાતત્ય કઈ રીતે લેવાય તે આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં વિચારીશું. અત્યારે અહીં સુધી જ રાખીએ છીએ. બરાબર છે.